ઇઝરાયેલી સેનાએ જાહેર કર્યો દક્ષિણી લેબનાનનો વિડીયો। હિઝબુલ્લાહ સાથે આઈડીએફ જવાનોની અથડામણ તો ઇઝરાયેલના હુમલા બાદ લેબનાનમાં ચારેકોર તબાહીના દ્રશ્યો, અનેક ઇમારતો ધરાશાયી તો વિસ્ફોટના કારણે અનેક માર્ગો ક્ષતિગ્રસ્ત। ઇઝરાયેલ પર ઈરાનના મિસાઇલ અટેક બાદ સ્કૂલને પણ નુકસાન। મિસાઇલ હુમલામાં સ્કૂલની ઇમારત થઈ ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં। લેબનાનમાં ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન માર્યા ગયેલા ઇઝરાયેલના સૈનિકોને પીએમ નેતન્યાહુએ આપી શ્રદ્ધાંજલિ। જવાનોના પરિવારો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના। હિઝબુલ્લાહ સાથેની લડાઈમાં શહીદ થયા છે ઇઝરાયેલી સૈનિકો। હિઝબુલ્લાહના પ્રવક્તા મોહમ્મદ અફીકનું નિવેદન। લેબનાનમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર ઇઝરાયેલી સેના સાથે થયું ઘર્ષણ, 8 ઇઝરાયેલી સૈનિકોના મોત થયાનો દાવો। લેબનાનમાં ઇઝરાયેલના ગ્રાઉન્ડ ઓપરેશન પર ઈરાનની ચેતવણી। જો ઇઝરાયેલ લેબનાનમાં સૈન્ય અભિયાન યથાવત રાખશે તો મળશે જડબાતોડ જવાબ। હિઝબુલ્લાહ ચીફ નસરલ્લાહના મોત પર ઈરાનનો મોટો ખુલાસો। સુપ્રીમ લીડર ખામનેઈ બોલ્યા, નસરલ્લાહને એક દિવસ પહેલા જ બેરૂત છોડવાની આપી હતી સલાહ। લેબનાનના કાર્યકારી પ્રધાનમંત્રી કર્યું સીઝફાયરનું આહવાન। ઇઝરાયેલ સાથે ચાલી રહેલા તણાવને લઈ અધિકારીઓ સાથે કરી બેઠક। લેબનાનમાં અત્યાર સુધી 1000થી વધુ લોકોના મોત થયાનો ખુલાસો। અમેરિકા રાષ્ટ્રપતિ બાઇડનનું મોટું નિવેદન। બોલ્યા, તહેરાનના પરમાણુ સ્થળો પર ઇઝરાયેલી હુમલાનું નહીં કરીએ સમર્થન તો લેબનાનમાં ફસાયેલા અમેરિકી નાગરિકોને કાઢવાનો પ્રયાસ। અત્યાર સુધી 100 અમેરિકી નાગરિકોને બચાવાયા। ઈરાન ઇઝરાયલ વચ્ચે તણાવને પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં 3% સુધીનો વધારો। જો હજુ તણાવ વકરે તો ક્રૂડના ભાવમાં રોકેટ ગતિએ આવી શકે છે ઉછાળો। ભારતીય અર્થતંત્ર અને શેરબજાર માટે ચિંતાનો વિષય। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના કારણે ગુજરાતથી અમેરિકા, યુરોપ, આફ્રિકાની નિકાસ થશે મોંઘી। એર કાર્ગો, શિપિંગ ખર્ચ 15થી 20% વધશે। એન્જિનિયરિંગ ગુડ્સ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, જ્વેલરી સહિતની વસ્તુઓની નિકાસને થશે અસર। ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધના પગલે જેદ્દાહ જતી 4 ફ્લાઇટ રદ। સાંજે 4 વાગે બેંગાલુરુથી અમદાવાદ આવતી અને સાંજે 5:40 વાગે અમદાવાદથી જેદ્દાહ જતી ફ્લાઇટ રદ। 17 ફ્લાઇટ પડી મોડી। અમદાવાદ એરપોર્ટ પર મેન્ટેનન્સને કારણે ખોરવાયા શેડ્યુલ। સાત દિવસ રાજ્યના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। આજે દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ, સુરત, નવસારી, વલસાડમાં ખાબકી શકે છે મધ્યમ વરસાદ તો ગીર સોમનાથ અને અમરેલીમાં પણ મધ્યમ વરસાદની આગાહી। રાજ્યમાં ચોમાસાની સિઝનનું અત્યાર સુધીમાં વરસ્યો 137.54% વરસાદ। સૌથી વધુ કચ્છમાં વરસ્યો 184.86% વરસાદ। સૌરાષ્ટ્રમાં સિઝનનો વરસી ચૂક્યો છે 147.72% વરસાદ। દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં ખાબ 141%થી વધુ વરસાદ। મધ્ય ગુજરાતમાં 133% તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં ખાબક્યો છે 114.90% વરસાદ। મોડી સાંજે આકાશમાંથી બરબાદી વરસી અમરેલી જિલ્લામાં। ખાંભા ગીરના ધાવડિયા, તાતણિયા, લાસા, ઉમરિયા, નાનોડી સહિતના ગામડાઓમાં વરસાદ। ભારે પવન સાથે વરસાદથી પાક નુકસાનની શક્યતા તો ગરબા આયોજકો અને ખેલૈયાઓના જીવ ચોંટ્યા તાળવે। ખાંભા ગીરની સાથે સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે વરસ્યો અનરાધાર વરસાદ। આદસંગ, દોલતી, ભમ્મર, મેરિયાણા સહિતમાં ગાજવીજ સાથે તોફાની બેટિંગ। કપાસ, મગફળી સહિતના પાકમાં નુકસાનીની શક્યતા। ભારે વરસાદથી ખાંભા ગીર પંથકમાં નદીઓ બની તોફાની। હડિયો નદી 2 કાંઠે તો દાઢિયાળી, નાનુડી, પીપળવા, ચતુરી સહિતના વિસ્તારમાં રસ્તાઓ પર નદીની માફક વહ્યા પાણી। મોડી સાંજે તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો। વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ફરી વરસાદી વાતાવરણ બનતા ગરબા આયોજકો અને ખેલૈયાઓની વધી ચિંતા। સારા વરસાદથી રાજ્યના 207 જળાશયમાં 97% જળસંગ્રહ। સૌરાષ્ટ્રના 141માંથી 102 જળાશય છલોછલ। સરદાર સરોવર ડેમ પણ 100% ભરાયો તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 99% અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 72% પાણીનો જથ્થો સંગ્રહિત।
રાજ્યના 182 જળાશય હાઈ એલર્ટ અને વોર્નિંગ પર, 90% વધુ ભરાયેલા 164 ડેમ હાઈ એલર્ટ પર, 80 થી 90% ભરાયેલા 10 ડેમ એલર્ટ પર અને 70 થી 80% ભરાયેલા 9 ડેમ વોર્નિંગ પર. ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે. સવારે 10 થી 11 વાગ્યા સુધીમાં અમદાવાદમાં 3 કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત. તો સાંજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીનું કરશે લોકાર્પણ અને વાયબ્રન્ટ નવરાત્રીનો પણ કરાવશે પ્રારંભ. 4 ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ એડીસી બેંકના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. માણસામાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ. પરિવાર સાથે કુળદેવી બહુચર માતાજીના દર્શન કરી આરતીનો પણ લેશે લાભ. રેશનિંગ દુકાનોમાં કમિશન, સર્વર ઠપ થવા સહિતના મુદ્દે આજે સરકાર અને એસોસિએશન વચ્ચે મહત્વની બેઠક. સરકાર તરફથી ત્વરિત નિર્ણય લેવાશે તો જ દુકાનદારો પરમિટ કરશે જનરેટ. ગયા વર્ષે 20,000 કમિશનનો વાયદો કર્યા બાદ સરકારે ફેરવી તોડ્યાના આરોપ સાથે સસ્તા અનાજના દુકાનધારકો ઉતર્યા છે હડતાળ પર. ગીરના ઇકો સેન્સિટિવ ઝોન સામે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીપડિયા ઉતરશે વિરોધમાં. 196 ગામના ખેડૂતોને મુશ્કેલીમાં મૂકવાવાળા ઇકો સેન્સિટિવ ઝોન કાયદાનો કરશે વિરોધ. આજે મા ભગવતીના દર્શન કરી બપોરે 12 વાગ્યે સોશિયલ મીડિયા લાઈવથી ખેડૂતોને આપશે વિગતવાર માહિતી. ફાયર એનઓસી ન હોવાથી અમદાવાદના પાર્ટી પ્લોટમાં ગરબાની અરજી ન કરાઈ મંજૂર. પોલીસને ગરબાની મંજૂરી માટે મળી હતી 82 અરજી. અંતે ફાયર વિભાગે સ્થળ તપાસ કરી 8ને આપી એનઓસી. ફાયર સેફટી સહિતના નિયમોને અમદાવાદમાં ગરબા આયોજકોએ ગણાવ્યા યોગ્ય. એસકે ફાર્મમાં ગરબા આયોજકનું નિવેદન. બોલ્યા પ્રશાસનના નિયમો નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે તમામ લોકોએ કરવું જોઈએ પાલન. ઇમ્પેક્ટના લાભ બાદ ડોમના બાંધકામને કાયદેસર કરનાર મિલકતો ઉપર રાજકોટ મહાનગરપાલિકાની તવાઈ. શહેરમાં 140 થી વધુ શાળાઓ અને હોસ્પિટલના ડોમને નહીં મળે ફાયર એનઓસી. નવરાત્રી પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ ગીર સોમનાથના વેરાવળમાં. સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ અને કોમેન્ટ ન કરવા પોલીસ અધિકારીની સૂચના. તો મહિલાઓની સુરક્ષા માટે ગરબા સ્થળો પર 181 અભિયમ ટીમના બેનર લગાવવા અપીલ. ગુજરાત ગેસની લાઇનમાં લીકેજથી ટ્રાન્સફોર્મરમાં આગ લાગી સુરતના ગોડાદરામાં. ફાયર વિભાગે સ્થળ પર પહોંચી આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે આગની ઘટનામાં જાનહાનિ નહીં. કારમાં આગ લાગી અમદાવાદના આનંદનગર રોડ પર. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ બનાસકાંઠાના પાલનપુરમાં. 3 કલાકથી પાણીનો વેડફાટ થતા લોકોમાં આક્રોશ. તસ્કરોનો નડિયાદ ગ્રામ્ય પોલીસને ખુલ્લો પડકાર. પીપલક પીપળાતા રોડ પરની કૃષ્ણા ડેરીમાં છેલ્લા 8 વર્ષમાં 10મી વખત ત્રાટક્યા તસ્કરો. વારંવાર એક જ દુકાનમાં ચોરીની ઘટનાથી પોલીસની કામગીરી પર સવાલ. ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલાયો સુરતના મૈદરપુરામાં. હેવમોર મોબાઈલ નામની દુકાનમાં 4.5 લાખની કિંમતના મોબાઈલની ચોરીના કેસમાં પશ્ચિમ બંગાળના શખ્સની અટકાયત. આરોપીએ ભૂતકાળમાં આ પ્રકારની ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ. ટેમ્પો સાથે તેલના 200 ડબ્બાની ચોરી કરનાર આરોપી ચેતન પટેલ ઝડપાયો સુરતના સરથાણામાંથી. 3 વર્ષથી આરોપી હતો વોન્ટેડ. આરોપી મૂળ રાજકોટના ગોંડલના સુલતાનપુર ગામનો. રાજ્યના 1,600 થી વધુ ક્વોરી અને માઇન્સમાં અચોક્કસ મુદ્દતની હડતાળ. વર્ષોથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા બ્લેકસ્ટોન ક્વોરી એસોસિએશનનો હડતાળ કરી વિરોધ. મધ્ય ગુજરાતના 3 જિલ્લાઓમાં ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા 10,000 શ્રમિકોની રોજગારી ઉપર અસર થવાની શક્યતા. સરકારી વર્ગ 3ના કર્મચારીઓ માટે મિલકત પત્રક ભરવાની મુદ્દતમાં કરાયો વધારો. 20મી નવેમ્બર સુધી મિલકત પત્રક ભરવાની તમામ કર્મચારીઓને અપાઈ કડક સૂચના. વર્ગ 1 અને 2ના અધિકારીઓએ 31મી જાન્યુઆરી પહેલા જમા કરાવવા આદેશ. છેલ્લી મુદ્દતમાં પત્રક જમા નહીં થાય તો પગારથી રહેવું પડશે વંચિત. 2 મહિનામાં રાજ્યમાંથી 604 ગેરકાયદે ધાર્મિક દબાણો કરાયા દૂર. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યો જવાબ. કોર્પોરેશન વિસ્તારમાંથી 286 તો જિલ્લાઓમાંથી 318 ધાર્મિક દબાણ કરાયા દૂર. આગામી મુદ્દતે ગૃહ વિભાગના સચિવને સોગંદનામું રજૂ કરવા કોર્ટનો આદેશ. મોટર વાહન અકસ્માતના વળતરના દાવામાં હાઈકોર્ટે વીમા કંપનીની મૃતકોના દેખીતા મર્ડરની થિયરીને ફગાવી.
મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવા માટે ટ્રિબ્યુનલના હુકમને પણ રખાયો બહાલ. વીમા કંપની દેખીતા મર્ડરનો કેસ પુરવાર કરવામાં નિષ્ફળ સાબિત થયાનું કોર્ટનું અવલોકન. એકેડેમિક કેલેન્ડર બદલાતા ઇજનેરી, MBA, MCની પ્રવેશ પ્રક્રિયા 23મી સુધી લંબાવાઈ. AICTE કેલેન્ડર રિવાઇઝ કર્યું હોવાથી પ્રવેશ કાર્યવાહીનો વધુ એક રાઉન્ડ યોજાશે. ડિગ્રી એન્જિનિયરિંગ માટે 5મો ઓફલાઈન રાઉન્ડ ACPC અને ખાનગી કોલેજમાં યોજાશે. ફાયર NOC અને BU પરમિશન ન હોવાથી પેરામેડિકલમાં 400થી વધુ કોલેજોની મંજૂરી બાકી. પ્રથમ રાઉન્ડમાં 48,000 બેઠકમાંથી માત્ર 22,000 બેઠક જ કરાઈ સામેલ. દિવાળી બાદ પણ પ્રવેશ પ્રક્રિયા યથાવત રહે તેવી શક્યતા. ગુજરાત વિદ્યાપીઠના 1,800 વિદ્યાર્થીઓ 21થી 26 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ ગામડાઓની કરશે પદયાત્રા. સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંપદાના સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી અભિયાન માટે ખેડૂતો અને ગ્રામજનોને સંદેશો પ્રસારિત કરી પ્રશિક્ષણ આપશે. વેપારીઓના ઇનવોઇસ રિટર્નની હિસ્ટ્રીની માહિતી ગ્રાહકો જોઈ શકશે એપથી. કર ચોરી રોકવા માટે GST સર્વિસ મોબાઈલ એપ બનાવાય. નાના વેપારી બિલ વગર માલ વેચીને ટેક્સની નહીં કરી શકે ચોરી. ગાંધીનગર કરાઈ પોલીસ એકેડેમીમાં ઓલિમ્પિક 2036ને લઈ ઊભી થશે વધુ સુવિધા. 114 એકરમાં 2 સ્ટેડિયમ, સ્પોર્ટ્સ એક્ટિવિટી વધારાશે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ સાથે કરાઈ એકેડેમીને કરી શકાશે કનેક્ટ. પાવાગઢમાં 6 મહિના બાદ સિનિયર સિટીઝન સરળતાથી કરી શકશે દર્શન. એપ્રિલ 2025માં હાઈસ્પીડ લિફ્ટનું કામ થઈ જશે પૂર્ણ. લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે માના દરબારમાં. કોરિડોરનું કામ 80% પૂર્ણ. 50થી વધુ ટ્રેનો 6 ઓક્ટોબર સુધી દોડાવાશે ડાયવર્ટ રૂટ પર. મહેસાણા આબુ રોડ ડેમુ ટ્રેન 7 ઓક્ટોબર સુધી કરાઈ રદ. ભાંડુ કામલી સ્ટેશન વચ્ચે ટ્રેક ડબલિંગની કામગીરી શરૂ કરાતા રૂટને ડાયવર્ટ કરાયા. ટ્રેક ડબલિંગનું કામ પૂર્ણ થતાં જ 6 ઓક્ટોબર પછી અમદાવાદ દિલ્હી વચ્ચે ડબલ ટ્રેક પર દોડશે ટ્રેન. અમદાવાદ વિભાગમાં CRSના નિરીક્ષણ બાદ ટ્રેક મુકાશે ખુલ્લો. સિગ્નલ રાહ જોવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ. વધારાની ટ્રેનો પણ દોડાવી શકાશે. દિવાળી અને છઠ પૂજા માટે ઉત્તર ભારતની ટ્રેનો હાઉસફુલ. વારાણસી, અયોધ્યા, પટણાની ફ્લાઇટનું ભાડું 3 ગણું વધી 16,000ને પાર. દરભંગા, હાવડા જતી ટ્રેનોમાં નો વેકેન્સીની સ્થિતિ. સેકન્ડ એસીમાં 50થી વધુ અને થર્ડ એસીમાં 150થી વધુનું વેઇટિંગ. નવરાત્રી સમયે અમદાવાદમાં વાહન અકસ્માતમાં વધારો થવાની સંભાવના. અમદાવાદમાં અસારવા અને સોલા સિવિલમાં રાત્રિના સમયે 200 તબીબ સહિતનો સ્ટાફ રહેશે તૈનાત. શ્વાસ, હૃદય, બ્લડ પ્રેશરના દર્દીઓને નવરાત્રીમાં ખાસ તકેદારી રાખવા તબીબોની સલાહ. અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં એર પોલ્યુશન ઘટાડવા મહાનગરપાલિકાનો નવતર પ્રયોગ. IOC ડી કેબિન રોડ પર 7 કરોડના ખર્ચે બનાવાશે નવી ફૂટપાથ. નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત એર પોલ્યુશન નવી ફૂટપાથ બનાવવાથી ઘટશે તેવો મહાનગરપાલિકાનો તર્ક. આજે થંભી જશે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેના પ્રચાર પડઘમ. 80 વિધાનસભા માટે 5મી ઓક્ટોબરે મતદાન, 8મી ઓક્ટોબરે આવશે પરિણામ. આજે હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનો અંતિમ દિવસ. રાહુલ ગાંધી 2 ચૂંટણી સભાને કરશે સંબોધિત. નુહ અને મહેન્દ્રગઢમાં ભરશે હુંકાર. હરિયાણામાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી કરશે ચૂંટણી પ્રચાર. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગજવશે 3 ચૂંટણી સભા. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં જીતનો કર્યો દાવો. મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડનો નિર્ણય તમામને માન્ય હશે એવી પણ કરી વાત. ભાજપને અતિશયોક્તિ ભરી વાત કરવાની આદત હોવાની પણ કરી ટિપ્પણી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો દાવો. હરિયાણામાં ફેલ થઈ ગયું હતું ડબલ એન્જિન. રાજ્યની જનતાને આપેલા વાયદા પૂરા ન કરી શક્યા તો ખટ્ટરને હટાવી દેવામાં આવ્યા. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહનો હરિયાણામાં કોંગ્રેસ પર પ્રહાર. દેશને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યું છે કોંગ્રેસ. શીખ ભાઈઓ વિશે કહેવામાં આવી રહી છે ખોટી વાતો. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતનો દાવો. હરિયાણામાં ફૂંકાય છે કોંગ્રેસની આંધી. રાહુલ અને પ્રિયંકા ગાંધીના રોડ શો બાદ એકતરફી માહોલ.
ભાજપ નેતા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન. કોંગ્રેસ અને જમીન કૌભાંડને જૂનો સંબંધ હોવાનો પણ લગાવ્યો આરોપ. ગોહાનાની જલેબીની ફેક્ટરી અમેરિકામાં શરૂ કરવા ઈચ્છે છે રાહુલ ગાંધી. જમ્મુ કાશ્મીર કોંગ્રેસ પ્રમુખ તારિક કર્રાનો દાવો, જરૂર પડશે તો સમાન વિચારધારાવાળા દળ અને વ્યક્તિઓના સમર્થન માટે કોંગ્રેસ એનસી ગઠબંધન તૈયાર. જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરનો હુંકાર, ભાજપ સાથે ક્યારેય નહીં કરે ગઠબંધન. વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર ઉભા કરશે જન સુરાજ પાર્ટી. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બુધવારે નવા રાજકીય પક્ષ જન સુરાજની કરી જાહેરાત. રસ્તા પર પાન કે ગુટખા ખાઈને થૂંકનારના ફોટા મીડિયામાં છાપો. નાગપુરમાં સ્વચ્છતા અભિયાન દરમિયાન નીતિન ગડકરીએ આવી પ્રવૃત્તિ કરનાર સામે વ્યક્ત કર્યો આક્રોશ. ચોકલેટ ખાઈને રેપર ગમે ત્યાં ફેંકનારા સામે પણ વ્યક્ત કરી નારાજગી. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ગેંગનો દિલ્હીમાં પર્દાફાશ. 5,600 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે 4ની ધરપકડ. રવિવારે 400 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા 2 અફઘાની નાગરિકો. પૂછપરછ બાદ ઇનપુટના આધારે દિલ્હી પોલીસે રેકેટનો કર્યો પર્દાફાશ. ડ્રગ્સના જથ્થાને વિભાજિત કરી દેશના અન્ય શહેરમાંથી દિલ્હી સુધી પહોંચાડાયો હોવાનો ખુલાસો. ષડયંત્રકાર તુષાર ગોયલ દિલ્હીનો રહેવાસી. ઔરંગઝેબ અને હિમાંશુ નામના આરોપી રહેતા હતા તુષાર ગોયલ સાથે, તો ચોથો આરોપી ભરત જૈન મુંબઈથી દિલ્હી કોકેન લેવા આવ્યો હોવાનો પણ ખુલાસો. હેલેન વાવાઝોડાના કારણે ઉત્તર કેરોલિનામાં ચોમેર તબાહીના દ્રશ્યો. ડ્રોન કેમેરામાં કેદ થયો બરબાદીનો મંઝર. 400થી વધુ માર્ગ ક્ષતિગ્રસ્ત, 100થી વધુ પુલને નુકસાન. ચીલીના ઈસ્ટર દ્વીપ પર જોવા મળ્યો સૂર્યગ્રહણનો નજારો. આકાશમાં જોવા મળી રિંગ ઓફ ફાયર. ખગોળીય ઘટનાને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા લોકો. આજથી આસો મહિનાની શારદીય નવરાત્રીનો પ્રારંભ. અંબાજી, પાવાગઢ અને ચોટીલામાં મંગળા આરતી માટે મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો. નવરાત્રીને લઈ તમામ શક્તિપીઠોમાં માતાજીનો કરાયો વિશેષ શણગાર. કચ્છમાં માતાના મઢ પર ઘટ સ્થાપના સાથે નવરાત્રીનો પ્રારંભ. માતાના મઢ ધામના અધ્યક્ષ યોગેન્દ્રસિંહજીએ કરી ઘટ સ્થાપનની વિધિ. મોટી સંખ્યામાં હાજર ભક્તોએ આશાપુરા માતાજીનો બોલાવ્યો જયઘોષ. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાશે ભવ્ય વાયબ્રન્ટ નવરાત્રી. રાજ્ય સરકાર આયોજિત વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવને લઈને તૈયારીઓને આખરી ઓપ. બુધવારે ખેલૈયાઓ તરફથી કરવામાં આવ્યું જબરજસ્ત રિહર્સલ. ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો 12મી નવેમ્બરથી થશે પ્રારંભ. આ વર્ષે 14નો ક્ષય હોવાથી પરિક્રમા રહેશે 4 દિવસની. પરિક્રમાના આયોજનને લઈને જિલ્લા કલેક્ટર દિવાળી પહેલા બેઠક બોલાવે તેવી ઉઠી માંગ. આ વખતે 18 લાખ કરતાં વધુ ભાવિકો આવે તેવી સંભાવના. ગુજરાત હાઈકોર્ટના ઓફિસર્સ તથા કર્મચારીના બાળકો માટે ડ્રોઈંગ વર્કશોપ સ્ટ્રોક્સનું આયોજન. 225 બાળકોએ વર્કશોપમાં લીધો ભાગ. સુરતના 4 યુવાનોએ દેશમાં વધાર્યું ગુજરાતનું ગૌરવ. 2 મહિનામાં 11,111 છોડનું વાવેતર કરી ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન. યુવાનોની નાગરિકોને અપીલ, શક્ય બને તેટલા વૃક્ષોનું કરવું વાવેતર.